ભગવાન જે કરે તે સારા માટે જ. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના પ્રેરણાદાયી સંદેશ સાથે મહોત્સવ પૂર્ણ. ભરૂચ ખાતે આયોજિત માનવ ઉત્કર્ષ મહોત્સવનો અંતિમ દિવસ ભક્તિ, આધ્યાત્મિકતા અને સંસ્કારના ભાવપૂર્વકના માહોલ સાથે ભાવભીની પૂર્ણાહુતિ સાથે સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત જોરદાર જયનાદ સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સંતો અને યુવાવૃંદ દ્વારા ધૂન, પ્રાર્થના અને સ્તુતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો તથા હરિભક્તોએ પૂજન વિધિમાં સહભાગી બની આરતીના સુમધુર સ્વરોમાં ભક્તિભાવનો અનોખો આનંદ માણ્યો હતો. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો દ્વારા મહારાજ, સ્વામી તથા વક્તા સંત પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીનું પૂજન કરવામાં આવ્યું હતું. પોતાના પ્રેરણાદાયી પ્રવચનમાં પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીએ ઠાકર કરે તે ઠીક વિષય પર જીવન મૂલ્યોને સ્પર્શતી રસપ્રદ રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ભગવાન જ આપણા સાચા સારથી છે અને તેઓ જે કરે છે તેમાં આપણું હિત જ સમાયેલું છે. પ્રવચનમાં ગુણાતીતાનંદ સ્વામી તથા પ્રમુખ સ્વામી મહારાજના જીવન પ્રસંગો દ્વારા જીવનમાં ફરિયાદ મુક્ત અને સકારાત્મક અભિગમ અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ભગવાન મળ્યા, ગુરુ મળ્યા, હવે શાની તકલીફ જેવા વિચારોથી આધ્યાત્મિક જીવન જીવવાની પ્રેરણા આપવામાં આવી હતી. સંતોએ જણાવ્યું હતું કે આજનો માનવી શારીરિક દુઃખ કરતાં માનસિક તણાવ અને અપેક્ષાઓથી વધુ પીડાય છે. સાચું સુખ ભૌતિક સાધનોમાં નહીં પરંતુ સાધના, સકારાત્મક વિચારસરણી અને ભગવાન પ્રત્યેના વિશ્વાસમાં રહેલું છે. એન્જોય એવરી મોમેન્ટ ઓફ યોર લાઈફ નો સંદેશ આપતા તેમણે જીવનને સકારાત્મક દિશામાં આગળ વધારવાની પ્રેરણા આપી હતી. હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતો અંગે વાત કરતા તેમણે કર્મ સિદ્ધાંત, મૂર્તિ પૂજા, અવતારવાદ અને પુનર્જન્મ જેવી માન્યતાઓનું મહત્વ સમજાવ્યું હતું. સંતો અને શાસ્ત્રો પ્રત્યે વિશ્વાસ રાખી પરમાત્માની અનુભૂતિ કરવી જરૂરી હોવાનું પણ જણાવ્યું હતું. યતો ધર્મસ્તતો જયઃ ના સૂત્ર સાથે ધર્મ માર્ગે ચાલવાથી જીવનમાં સફળતા અને શાંતિ પ્રાપ્ત થાય છે એવો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન પારિવારિક ઉત્કર્ષ અને સંસ્કાર અંગેના પ્રદર્શનોએ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું. અનેક લોકોએ પ્રેમવતી દ્વારા સમૂહ ભોજનનો લાભ લીધો હતો. સમૂહ પ્રાર્થના, સત્સંગ યજ્ઞ અને પરિવાર મૂલ્યોના સંદેશ સાથે કાર્યક્રમમાં આધ્યાત્મિક ઉર્જાનો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે અનેક લોકોએ વ્યસન મુક્તિનો સંકલ્પ કર્યો હતો તેમજ રક્તદાન અને અંગદાન માટે પણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમગ્ર મહોત્સવ દરમિયાન ભક્તિ, સંસ્કાર અને માનવ ઉત્કર્ષના સંદેશ સાથે ઉપસ્થિત સૌએ આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો હતો. અમારા જીવનમાં કોઈ દુઃખનો પ્રસંગ જ નથી. આ બોલવું બહુ કઠિન છે. કપટ, કદાચ મુખોટું પહેરીને બોલી શકાય, પરંતુ જ્યારે તમારું જીવન જાહેર જીવન હોય અને એ સમયે લાખો લોકો તમને મોનિટર કરતા હોય